નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 24મા અધ્યાયમાં મર્મની વાતના આજના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ અત્યંત રોમાંચક અને માનવ મનોવૈજ્ઞાનના રહસ્યો ખોલતા એવું એપિસોડની આપણે વાત કરવી છે. અત્યાર સુધી આપણે રણ મેદાન જોયા છે, શસ્ત્રોના ઘા જોયા છે, પણ આજે એક એવું યુદ્ધ જોવાના છીએ જે તલવારથી નહીં પણ શબ્દોથી લડાઈ રહ્યું છે. અને આ શબ્દોની જે લડાઈ છે ને, એમાં ખૂબ બધા મર્મ છુપાયેલા છે. એની વાત કરવી છે. શું તમે ક્યારે કોઈ એવી વ્યક્તિને મળ્યા છો કે જેને તમે સ્પષ્ટ શબ્દોમાં ના કીધી હોય, છતાં એ પોતાના અહંકારમાં એટલો આંધળો હોય એ વ્યક્તિ કે તમારી એ નાને પણ એ હામાં ખપાવી દે? એક ક્ષણ માટે વિચાર કરો કે શું તમે એવા કોઈ માણસને જોયો છે જે વિનાશની અણી પર ઊભો હોય, સામે મોત દેખાતું હોય, અને છતાં એને રોમાંચ, પ્રેમ અને કવિતાઓ સૂઝતી હોય? આજે આપણે અહંકાર અને કામ વાસનાના એવા ભ્રમ, એવા ડિલ્યુઝનની વાત કરવાના છીએ. આ સાંભળીને તમને આધુનિક સમયના જે ટોક્સિક સંબંધો છે ને, જે ઝેર ભરેલા સંબંધો છે, અને જે આપણી આસપાસ રહેલા જે ખુશામતખોરો છે, એની યાદ આવી જશે. આજે ધ્રુમ્રલોચન નામનો રાક્ષસ દેવીને એક મોડર્ન શબ્દ છે, મેન્સપ્લેનિંગ, એટલે કે મેન એક્સપ્લેનિંગ, એટલે કે પુરુષો સ્ત્રીઓની તરફ જે થઈ રહ્યું છે, સ્ત્રીઓને જે થઈ રહ્યું છે ને, પોતે જાતે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરે, જાણે એમને બધી ખબર પડે છે એવી રીતે. એટલે ધૂમ્રલોચન આજે મેન્સપ્લેનિંગ કરવા જઈ રહ્યો છે, એની વાત કરવી છે. પહેલા ગયા અધ્યાયને જરા યાદ કરી લઈએ કે ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે શુંભ અને નિશુંભ બે આતંક વર્તાવ્યો છે. સ્વર્ગનું રાજ ઝૂંટવી લીધું છે અને સ્વર્ગના ત્રસ્ત દેવતાઓ હિમાલયમાં ભગવતીની સ્તુતિ કરી અને ત્યાં બેઠા છે. અને ત્યારે દેવી પાર્વતીના શરીરમાંથી અત્યંત તેજસ્વી અને રૂપાળી એવી કૌશિકી, અને જેવી કૌશિકી એમના કોષમાંથી પ્રગટ થઈ છે એટલે આપણે એને કૌશિકી કહીએ છીએ. અને એ કૌશિકી જેવી બહાર નીકળી છે કે દેવી પાર્વતીનું મૂળ રૂપ છે ને, એ ભયંકર કાલિકા બનીને પ્રગટ થયું છે. દેવીએ દેવતાઓને કીધું છે, ચિંતા ના કરો, હવે હું છું. અને પછી દેવી શુંભના ઉપવનમાં જઈને મધુર ગીતો ગાવા લાગ્યા છે કૌશિકી બનીને. બાજુમાં જ કાલિકા ઊભા છે. અને આ ગીતો સાંભળીને પશુઓ અને પક્ષીઓ બધા થંભી ગયા છે, ત્યાં દેવીની આસપાસ આવીને બેસી ગયા છે. અને એટલે ચંડ અને મુંડ સેનાપતિઓ છે શુંભના, એ આવીને જુએ છે ઉપવનમાં કે આ કોણ આવું સુંદર ગાયન ગઈ રહ્યું છે. એટલે ચંડ અને મુંડ શુંભને જઈને કહે છે, અને ત્યાં એને સ્ત્રી રત્ન વિશે ભડકાવે છે. ચંડ ને મુંડ શું કહે છે કે તમારી પાસે બધુંય છે, સ્વર્ગનું સિંહાસન છે, કુબેરના ધન છે, બધું ઐશ્વર્ય છે, પણ એક સ્ત્રી રત્ન નથી. અને આ સ્ત્રી રત્ન તમારા કાબિલ છે. એટલે શુંભ પોતાના ચતુર્દૂત સુગ્રીવને લગ્નનો પ્રસ્તાવ લઈને દેવીની સામે મોકલે છે. અને સુગ્રીવ દૂતનું કામ કરે છે. અને જ્યારે પ્રસ્તાવ સાંભળે છે ત્યારે દેવી સુગ્રીવને અત્યંત માર્મિક અને વ્યંગ્યાત્મક જવાબ આપે છે. દેવી કહે છે, હું તો શુંભને જ પરણવા આવી છું, પણ બાળપણમાં એક મૂર્ખામી ભરી પ્રતિજ્ઞા લઈ લીધી હતી
કે જે મને યુદ્ધમાં હરાવશે ને તેને જ હું વરીશ. એટલે તારા રાજાને જઈને કહી દે કે આવી જાય અહીંયા, યુદ્ધ કરે ને મારો ગર્વ ઉતારી લે, તો હું એનું પાણી ગ્રહણ કરીશ. હવે સુગ્રીવ જે છે આ સંદેશો લઈને શુંભ પાસે પાછો જવાનો છે. અને આજનો આ 24મો અધ્યાય જે છે ને એ સુગ્રીવના રાજાને કહેવાની વાત, ધૂમ્રલોચનનું દેવી પાસે જવાની વાત અને એમના સંવાદને આપણે સાંભળવો છે. એટલે રાજા જન્મેજય આતુરતાથી સાંભળી રહ્યો છે કે આ દેવીએ કેવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. એટલે વ્યાસ મુનિ કથાને આગળ વધારતા કહે છે કે હે રાજન, દેવીના આવા સ્પષ્ટ અને પડકારજનક વચનો સાંભળીને સુગ્રીવ અત્યંત વિસ્મય પામ્યો. સુગ્રીવે દેવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હે બાઈ, તું આ શું સાહસ કરી રહી છું? તું જેની જોડે યુદ્ધ કરવાની વાત કરે છે એ તો ત્રિલોકનો દેવતા છે, ત્રિલોકનો વિજેતા છે. અને એ ત્રિલોકનો વિજેતા શુંભ ક્યાં અને તું એક અબળા નારી ક્યાં? તારી લાજ બચાવ અને માનભેર મારી સાથે ચાલ, સામ અને દાનની વાત થઈ રહી છે. જો આમ નહીં કરે તો રાક્ષસો તારો ચોટલો પકડીને તને ધસેડતા લઈ જશે. શુંભ કહે છે સમજાવવા માટે કે તારા જેવા કોમળ શરીરે શસ્ત્રોનું યુદ્ધ ન શોભે, રતિ ક્રીડાનું સુખ શોભે. પણ દેવી પોતાની શરત પર અડગ રહ્યા છે. એટલે હાર માનીને સુગ્રીવ પાછો ફર્યો છે. પણ રાજા શુંભ પાસે જતા પહેલા સુગ્રીવના મનમાં જે વિચારો ચાલે છે એ આજે પણ એટલા જ સત્ય છે. વ્યાસજી કહે છે કે સુગ્રીવ જે વિચારે છે ને વિચારે છે કે નીતિશાસ્ત્ર કહે છે કે માલિકને હંમેશા સાચું અને પ્રિય વચન કહેવું. પણ સત્ય તો હંમેશા કડવું હોય છે. અને જો હું સાચું કહીશ કે પેલી સ્ત્રી તમને યુદ્ધ માટે પડકારી રહી છે તો રાજાને ક્રોધ આવશે અને કદાચ મારો જીવ જશે. અને જો રાજાને ગમે તેવું ખોટું બોલીશ તો રાજ્યના કામની હાનિ થશે. એટલે સુગ્રીવ ફસાણો છે, આ દૂતવાણીમાં ફસાણો છે કે રાજાને કહેવું શું. અને આ જે હું કહું છું ને આ પરિસ્થિતિ દરેક જગ્યાએ અત્યારે પણ આવી જ રીતે ચાલે છે. પેલી સુંદર મજાની ઇંગ્લિશ સ્ટોરી છે, હુ વિલ બેલ ધ કેટ. એક બિલાડી છે એ ઉંદરડાઓને ખાઈ રહી છે. એટલે ઉંદરડાઓની કોલોની ભેગી થાય છે અને બધા એક નિર્ણય લે છે કે બિલાડીને જો આપણે જાણવું હોય કે બિલાડી પહેલાં આવી જાય, મરવું ના હોય તો બિલાડી થોડી આવી જાય પહેલાં આપણને ખબર પડી જાય તો આપણે બચી જઈએ. પણ આ બચવું કેવી રીતે? તો બધા પ્રસ્તાવ રજૂ કરે છે. એમાંથી એક ઉંદરડો કહે છે કે બિલાડીના ગળે ઘંટ બાંધી દઈએ. પણ આ ઘંટ બાંધશે કોણ? એવી જ રીતે જો કોઈ કંપનીનો કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જતો હોય ને તો સીઈઓને ખબર કોણ આપવા જાય? મેનેજર ડરતા હોય કે જો સાચું બોલીશું ને તો નોકરી જશે. એટલે કરવું શું? આવી પરિસ્થિતિ છે. આપણી પોતાની નજીકનું કોઈ માણસ હોય કે ખોટા ડિસિઝન લેતું હોય, આપણને એમ થાય કે એમને કહી દઈએ, પણ આપણને એવું પણ થાય કે કહીશું ને તો સંબંધ બગડી જશે. અને આ સંબંધ બગડી ના જાય ને એના માટે આપણે સાચું બોલવાનું અટકી જઈએ છીએ. આ દૂતવાણી છે. સત્ય અઘરું છે, કડવું છે, પણ સત્ય સત્ય છે. એટલે છેલ્લે સુગ્રીવ શુંભ પાસે જાય છે અને ડરતા ડરતા સત્ય કહે છે કે હે મહારાજ, એ સ્ત્રી તો યુદ્ધની જ ઈચ્છાવાળી છે. તે કહે છે કે શુંભ અહીં આવીને મને જીતે ને તો જ હું પરણીશ.
હવે આવી વાત થઈ ગઈ છે, એણે કહી દીધું સુગ્રીવે શુંભને. એટલે શુંભની પ્રતિક્રિયા શું છે? શુંભ આશ્ચર્યચકિત નથી થતો, પણ ગુસ્સે થાય છે. એને થાય છે કે મને આવું કહેનારું કોણ? એટલે એના નાનો ભાઈ નિશુંભ બાજુમાં બેઠો છે અને પૂછે છે કે બોલ ભાઈ, હવે શું કરવું? તું એની જોડે યુદ્ધ કરવા જાય છે કે હું જાઉં? નિશુંભ છે સલાહ આપે છે કે ભાઈ, આપણા જેવા મહારાજાઓ એક સ્ત્રી સાથે લડવા જાય, એ તો આપણું અપમાન છે. આપણો સેનાપતિ બેઠો છે ધૂમ્રલોચન, એને મોકલો. એટલે શુંભ છે ને તરત જ ધૂમ્રલોચનને બોલાવે છે અને એવો આદેશ આપે છે કે જે પૌરાણિક ઇતિહાસનો સૌથી સ્ત્રી દ્વેષી આદેશ હોય ને એવો છે. મિસોગાઇનિસ્ટિક કહેવાય એને, સ્ત્રી દ્વેષી. શુંભ કહે છે ધૂમ્રલોચનને કે હે ધૂમ્રલોચન, તું મોટી સેના લઈને જા, અને જો કોઈ દેવ કે ગંધર્વ એ સ્ત્રીની મદદે આવે ને તો એને મારી નાખજે. એની પડખે જે પેલી કાળી સ્ત્રી ઊભી છે ને, દેવી કાલિકાની વાત કરી રહ્યો છે, એને પણ કાપી નાખજે. પણ એ રૂપાળી મુગ્ધાને બચાવી લેજે. ભલે તે તીક્ષ્ણ બાણો મારે તો પણ તેને જીવતી પકડીને, તેના વાળ પકડીને ઢસડતો ઢસડતો મારી પાસે લઈ આવજે. આ શુંભની માનસિકતા છે, સ્ત્રી દ્વેષી માનસિકતા. અને ઇતિહાસમાં જ્યારે પણ કોઈ અત્યાચારી સામ્રાજ્ય, જેમ કે મોંગોલોનું સામ્રાજ્ય છે, ચંગીઝ ખાનનું, જ્યારે પણ અન્ય રાજ્ય પર આક્રમણ કરતું ને, ત્યારે સ્ત્રીઓને માત્ર માલ સામાન, સ્પોઇલ્સ ઓફ વોર જેને કહે છે, કે ટ્રોફી ગણવામાં આવતી. આ શુંભ છે ને એ દેવીને જીવંત વ્યક્તિ નથી માનતો, એને એક વસ્તુ માને છે. એને બળજબરીથી ઉપાડી લાવવાની છે. પણ એ ભૂલી ગયો છે કે જેને ઊંચકવાની વાત કરે છે ને, જેને ઢસડીને ખેંચી લાવવાની વાત કરે છે ને, એ તો આખો બ્રહ્માંડનો ભાર ઉપાડનારી બ્રહ્માંડની જગદંબા છે. એટલે રાજાની આજ્ઞા મળી છે એટલે ધૂમ્રલોચન 60,000 ખુંખાર રાક્ષસોની ફોજ લઈને ત્યાં નીકળ્યો છે અને ઉપવનમાં પહોંચ્યો. અને ઉપવનમાં પહોંચ્યો ત્યાં એણે સિંહ પર બિરાજમાન મૃગનયની અંબિકા દેવીને જોયા છે. અને અહીં જે બને છે ને એ આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના છે. આટલી મોટી સેના લઈને આવેલો સેનાપતિ ધૂમ્રલોચન સીધો હુમલો નથી કરતો, પણ દેવીનું જેવું રૂપ જોવે છે ને કે મોહિત થઈ જાય છે. અને આપણે જેને સ્મૂધ ટોકર કહીએ ને, ચાલાક બનવાનો પ્રયત્ન કરે છે. ધૂમ્રલોચન અત્યંત કોમળ અને રસીલા વચનોમાં દેવીને કહેવા લાગે છે કે હે ભાગ્યશાળી સુંદરી, મારી વાત સાંભળ. મારા રાજાએ જે દૂત મોકલ્યો હતો ને, એ તો સાવ મૂર્ખ હતો કે તેણે તારી વાતનો ખોટો અર્થ કાઢ્યો છે. રાજા શુંભ હવે સમજી ગયા છે કે તું શું કહેવા માંગે છે. એ કહે છે, ધૂમ્રલોચન જે હવે ડાયલોગ બોલે છે ને, એ આજની સાયકોલોજીમાં આપણે એને કન્ફર્મેશન બાયસ, અને ઇન્સ્ટાગ્રામની ભાષામાં એને ગેસ લાઇટિંગ કહે છે. ધૂમ્રલોચન શું કહે છે? એ કહે છે કે હે માનિની, તે પેલા દૂતને એવું કહ્યું હતું કે જે મને સંગ્રામ એટલે કે યુદ્ધમાં હરાવે ને તેને જ હું પરણીશ. પણ આ મૂર્ખ હતો દૂત, એ ન સમજ્યો કે સંગ્રામ બે પ્રકારના હોય છે. એક એવો સંગ્રામ છે જે શસ્ત્રોથી લડાય છે, જે ઉત્સાહજનક અને લોહી લુહાણ હોય છે.
અને એક બીજો સંગ્રામ છે જે બે પ્રેમીઓ વચ્ચે રતિક્રીડા એટલે કે રોમાન્સનો હોય છે. એટલે હે સુંદરી, ત્યાં જે સંગ્રામ શબ્દ વાપર્યો છે ને, તેનો અર્થ તો રતિસંગ્રામ એટલે કે બેટલ ઓફ લવ છે. મારો રાજા જે શુંભ છે ને, તારા મનની વાત બરાબર સમજી ગયો છે. એટલે વિચારો કે દેવીએ ખૂબ ગર્ભિત રીતે શસ્ત્રોની અને યુદ્ધ કરવાની ધમકી આપી છે. અને આ રાક્ષસ તેને કહી રહ્યો છે કે અરે ના ના, તું યુદ્ધની વાત નથી કરતી, તું તો રોમાન્સની વાત કરે છે, તું તો પ્રેમની વાત કરે છે. કારણ કે તને ખબર જ નથી કે તું શું બોલે છે, કારણ કે તું સ્ત્રી છું. અને મને પુરુષ તરીકે ખબર છે કે તારા મનમાં શું ચાલે છે. આને પેલું આપણે જે કીધું ને, મેન્સ પ્લેનિંગ કહેવાય છે. એક પુરુષ વિચારી લે છે કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે. પોતે ને પોતે અર્થ કાઢે છે, પોતે ને પોતે એનું અર્થઘટન કરે છે. અને પાછું સામેવાળાને એવું સમજાવે છે કે તમે શું વિચારતા હતા ને, હું તમને કહું છું. આવા પ્રકારના પણ લોકો છે. અને ધૂમ્રલોચન એટલી હદે જાય છે કે કામશાસ્ત્રના વર્ણનો કરવા લાગે છે. એ કહે છે કે તારા મનની આ જે રોમેન્ટિક ઈચ્છા છે ને, પ્રેમ સભર ઈચ્છા છે ને, એ પૂરી કરવા માટે જ શુંભે મને મોકલ્યો છે. કહે છે કે શુંભ જે છે એ તો કામદેવના તત્વને જાણનારો છે. તે તને રતિસંગ્રામમાં ચોક્કસ હરાવી દેશે. અને તારી સાથે આજે પેલી કાળી સ્ત્રી ઊભી છે ને, એ તમારા રોમાન્સની સાક્ષી બનશે. કહે છે કે શુંભ રાજા પોતાના નખ અને દાંતથી તને ઘાયલ કરશે, પરસેવે રેબઝેબ કરીને તને થકવી દેશે. આ જે માનસિકતા છે ને, ધૂમ્રલોચનની ને શુંભના આખા વિશ્વની, એને સિગમન્ડ ફ્રોઈડ, સૌથી જાણીતા સાયકોલોજિસ્ટ, ડિનાયલ કહે છે કે જ્યારે માણસ સત્યનો સામનો નથી કરી શકતો, ત્યારે મનમાં એક એવી ફેન્ટસી, એક એવા ખયાલી પુલાવ પકાવે છે કે જેમાં બધું એના પક્ષમાં જ હોય. ગ્રીક માઇથોલોજીમાં અપોલો દેવ જે છે, એ જ્યારે અપ્સરા ડેફની પાછળ ભાગે છે, ત્યારે ડેફની એને સ્પષ્ટ ના પાડે છે. પણ એપોલો એની વાત માનતો નથી કે કોઈ સ્ત્રી એના જેવા અપોલો જેવા દેવતાને ના ક્યાંથી કહી શકે. અને એટલે ડેફની પોતાનું રક્ષણ કરવા માટે એક વૃક્ષ બની જાય છે. એટલે ધૂમ્રલોચનને પણ એ જ અહંકાર છે કે આ ત્રિલોક વિજેતા શુંભને કોઈ સ્ત્રી ના કઈ રીતે પાડી શકે, કે આ તો જરૂરથી નખરા કરે છે. એટલે પોતાની વાત પૂરી કરતા પહેલા ધૂમ્રલોચન સંસ્કૃતના સાહિત્યમાં અત્યંત પ્રચલિત જે કાવ્યાત્મક રૂપકો છે એનો ઉપયોગ કરે છે. અને કહે છે કે સુંદરી, તારા જેવા નાજુક હાથે શસ્ત્રો ના શોભે, કે રાજાને તો તારો પગ જ મારજે, જેથી તે અશોક વૃક્ષની જેમ પ્રફુલ્લિત થઈ જાય. અને તારા મુખની મદિરા તેના પર છાંટજે, જેથી તે બકુલ વૃક્ષની જેમ ખીલી ઉઠે. પ્રાચીન કવિતાઓમાં એવી માન્યતા હતી કે કોઈ સુંદર સ્ત્રી પોતાના પગની પાટું અશોક વૃક્ષને મારે તો તેના ફૂલો ખીલે છે. અને જો એ બકુલ વૃક્ષ પર પોતાના મુખમાંથી કોગળો કરે, એટલે કે આમ થૂંકે, તો એના વૃક્ષ 16 કળાએ ખીલી જાય છે. એટલે ધૂમ્રલોચનની આ જે રોમાન્ટિક અને મૂર્ખામી ભરી વાતો છે ને, એ સાંભળીને તમને એમ થતું હશે કે કોઈ સેનાપતિ રણ મેદાનમાં આવું વર્તન કેવી રીતે કરી શકે. પણ ઇતિહાસ સાક્ષી છે
કે જ્યારે સત્તા અને સંપત્તિનો અહંકાર એ માથા પર ચડી જાય ને, ત્યારે માણસ યુદ્ધ મેદાનને પણ પોતાના ભોગવિલાસનો બગીચો માની લે છે. ધૂમ્રલોચનનો આ જે ભ્રમ છે, આ જે ડિલ્યુઝન છે, એ મને 18મી સદીનું ભારતના ઇતિહાસનું એક અત્યંત શરમજનક અને રૂંવાડા ઊભા કરી દે ને તેવા યુદ્ધની યાદ અપાવે છે. 1739ની સાલ છે, 1739. દિલ્હીના તખત પર એ વખતે મુઘલ બાદશાહ મોહમ્મદ શાહ બેઠો છે. ઇતિહાસમાં એને મુહમ્મદ શાહ રંગીલા તરીકે ઓળખવામાં આવે છે. અને નામ તેવા જ ગુણ. રંગીલાને રાજકાજ કે સેના કરતા સંગીત, શરાબ, નૃત્ય અને કબૂતરબાજી, પિજન ફાઇટિંગમાં વધારે રસ. અને ઈરાન, અત્યારે હવે આપણે એને ઈરાન કહીએ છીએ, એ વખતનું પર્શિયા, એના અત્યંત ઘાતક અને ખૂંખાર રાજા છે, એનો શાસક છે નાદિર શાહ. એણે ભારત પર આક્રમણ કરવાનો વિચાર કર્યો છે. એટલે મુહમ્મદ શાહે એને જાત જાતના લેટર લખ્યા છે કે મરી જ જઈશ તું, હું તો દિલ્હીનો રાજા છું. પણ નાદિર શાહ આવી રહ્યો છે પર્શિયાથી, એટલે રંગીલો તેને રોકવા માટે દિલ્હીના કરનાલના મેદાન તરફ નીકળ્યો છે. પણ આ મુઘલ છાવણીની કલ્પના કરો કે નાદિર શાહની સેનામાં લોહીના તરસ્યા અને યુદ્ધમાં ખડાઈ ગયેલા અને ભૂખ્યા વરુ જેવા સૈનિકો હતા. અને તેની સામે આપણા રંગીલાજી શું લઈને નીકળ્યા છે? એની સેના કંઈ લશ્કર નહોતી, પણ એક હરતું ફરતું અય્યાશીનું શહેર હતું. મૂવિંગ સિટી ઓફ લક્ઝરી. રંગીલાની છાવણીમાં સૈનિકો કરતાં વધુ સંખ્યા બિન લડાયક લોકોની હતી. પોતાના તંબુઓમાં એણે રેશમના ગાલીચા, સોનાના હુક્કાઓ, હજારો વૈશ્યાઓ, નર્તકીઓ, ગવૈયાઓ, રસોઈયાઓની આખી ફોજ અને પોતાના પાળેલા કબૂતરો લઈને યુદ્ધ કરવા ગયો હતો. અત્યંત સાચી ઘટના છે, માની ન શકાય. અને મુઘલ અમીરો યુદ્ધના મેદાનમાં શસ્ત્રો ધારણ કરવાને બદલે મોંઘા અત્તર લગાવીને બેઠા હતા અને મુજરાની મહેફિલો ચાલતી હતી. અને ધૂમ્રલોચનની જેમ એમના મનમાં ભ્રમ હતો કે આપણો મુઘલ દબદબો જોશે ને એટલે પેલો નાદિર શાહ ડરીને ભાગી જશે. યુદ્ધ તો માત્ર એક પિકનિક છે. પણ જ્યારે વાસ્તવિકતાનો સામનો થયો ત્યારે શું થયું? માત્ર 3 કલાકમાં, માત્ર 3 જ કલાકમાં નાદિર શાહની હળવી અને ઘાતક સેનાએ રંગીલાના આ વિલાસી લશ્કરના ચીંથરા ઉડાવી દીધા. લોહીની નદીઓ વહી ગઈ. પેલા અત્તર લગાવેલા અમીરો અને નર્તકીઓ જીવ બચાવવા ભાગતા હતા. 3 કલાકમાં તો રંગીલાએ ઘૂંટણીએ પડીને શરણાગતિ સ્વીકારી લીધી. અને આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિની કિંમત ભારતે કેટલી ભયંકર ચૂકવી. નાદિર શાહ દિલ્હીમાં પ્રવેશ્યો અને એને કત્લે આમનો સંદેશો આપ્યો. દિલ્હીની ગલીઓમાં હજારો લાશોના ઢગલા થઈ ગયા. અને જ્યારે નાદિર શાહ ભારતમાંથી પાછો ફર્યો ત્યારે તે મુઘલોનો સદીઓનો સંચિત અહંકાર અને ગર્વ પોતાની સાથે લૂંટી ગયો. અને શું લઈને ગયો ખબર છે? દુનિયાનો સૌથી કિંમતી હીરો, જેને આપણે કોહિનૂર કહીએ છીએ. એક બીજો ગુલાબી રંગનો અદ્ભુત હીરો, જેને દરિયાએ નૂર કહેવાય છે. અને શાહજહાંએ બનાવેલું વિશ્વવિખ્યાત સોના અને હીરા માણેકથી જડેલું જે મયુરાસન હતું, ધ પીકોક થ્રોન, તખ્ત એ તાઉસ.
અને આ ઉપરાંત એટલું સોનું ચાંદી નાદિર શાહે લૂંટી લીધું દિલ્હીની સેના પાસેથી કે પોતાના દેશમાં પર્શિયામાં એણે 3 વર્ષ સુધી કોઈની પાસે ટેક્સ જ ના લીધો. દિલ્હીની સલ્તનતને સાફ કરી નાખી. અને બરાબર આ જ ભૂલ આજે આપણે કથામાં સાંભળી રહ્યા છીએ ધૂમ્રલોચન કરી રહ્યો છે. યુદ્ધ મેદાનમાં એક પરમ શક્તિશાળી શત્રુ એવા જગદંબાની સામે ઊભો છે અને છતાં એ રંગીલાની જેમ રોમાંચ, શૃંગાર અને કવિતાઓની વાતો કરી રહ્યો છે. આ શુંભ અને નિશુંભનો અહંકાર છે ને એ પણ મુગલ સલ્તનત જેવો ફૂલેલો છે. તેઓ માને છે કે તેમની પાસે ત્રિલોકની સંપત્તિ એમ મયુરાસન છે એટલે દેવી મોહિત થઈ જશે. પણ જાણતા નથી કે દેવી કૌશિકીની પાછળ ઊભેલી કાળિકા એ નાદિર શાહની તલવાર કરતા પણ કરોડો ગણી ભયંકર છે. એટલે જ્યારે માણસ પોતાના અહંકાર અને ભોગ વિલાસમાં એટલો અંધ થઈ જાય ને કે તેની સામે ઊભેલો કાળ એને રોમાન્ટિક વિજય લાગવા માંડે ત્યારે એનો વિનાશ માત્ર નિશ્ચિત નથી હોતો પણ એ વિનાશ અત્યંત શરમજનક પણ હોય છે. અને ધૂમ્રલોચનનું આજે પેલું મેન્સપ્લેનિંગ હતું ને એનો જવાબ તો દેવી આપવાના છે કે આ સેનાનું એક પત્તું પણ બચવાનું નથી. ધૂમ્રલોચન બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિને કહી રહ્યો છે કે તું શસ્ત્રો મૂકી દે અને રોમાન્સની કવિતાઓને જીતવાનું શરૂ કર. આપણે કીધું છે ગુજરાતીમાં કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એમ જેમ માણસનો અંત નજીક હોય છે ત્યારે તેને સાક્ષાત મૃત્યુ પણ એક સુંદર સ્ત્રીના રૂપમાં રોમેન્ટિક લાગવા માંડે છે. ધૂમ્રલોચનને ખબર નથી કે તેની સામે જે ઊભી છે ને એ અશોક વૃક્ષ ખીલવનારી કામિની નથી પણ આખા બ્રહ્માંડનો લય કરનારી કાળ રાત્રિની સ્વામિની છે. આ હતો 24મો અધ્યાય. અહીં દેવીનો એક પણ સંવાદ નથી. આખો અધ્યાય માત્ર દૂત અને સેનાપતિના અહંકાર, ભ્રમ અને બકવાસથી ભરેલો છે. પણ આ જ આ અધ્યાયની સુંદરતા છે. વ્યાસ મુનિ આપણને બતાવી રહ્યા છે કે માયા કોને કહેવાય. આધ્યાત્મિક રીતે જોઈએ તો ધૂમ્રલોચન કે જેના નામનો બીજો એક અર્થ એવો થાય કે ધુમાડાવાળી આંખો એ આપણી ધૂંધળી અને ભ્રમિત દ્રષ્ટિનું પ્રતીક છે. જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગે ચાલીએ છીએ ત્યારે આપણું સંસારિક મન એ આ જ ધૂમ્રલોચનની જેમ આપણને લલચાવે છે. તે આપણને કહે છે કે અરે આ ભક્તિ, આ જ્ઞાન, આ સંઘર્ષ વગેરેમાં શું પડ્યા છો? ચાલો ને ભોગ વિલાસમાં, રોમાન્સમાં ને પૈસાની દુનિયામાં ત્યાં જ સાચું સુખ છે. અને આપણું મન આપણી જ નાને આ જ રીતે ધૂમ્રલોચન દ્વારા હામાં ફેરવી નાખે છે. આ ધૂમ્રલોચન જેવી આપણી આંખો પણ કામ, વાસના અને અહંકારના ધુમાડાથી એટલી અંધ થઈ જાય છે કે એની પાછળ ઊભેલું જે ભયાનક મૃત્યુ છે ને આપણને દેખાતું નથી. અને જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે વિનાશ નજીક છે એવું આપણને ખબર જ છે. એટલે આવતા અધ્યાયમાં આપણે વાત કરીશું કે આ જે વાતો કરી છે ધૂમ્રલોચને, મેન્સપ્લેનિંગ જે કર્યું છે એનો દેવી કેવો ભયંકર અને રૌદ્ર જવાબ આપે છે. સાંભળતા રહેજો અને સતત ચિંતન કરતા રહેજો. મર્મની વાત સાથે જોડાયેલા રહેજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા
તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.